છો બેટા ધોરણ 11 ચેપ્ટર 8 લેક્ચર નંબર આપણો છે ચોથો. બરાબર. ત્રીજા લેક્ચરમાં આપણે જોયેલું ઊંચાઈ સાથે જીમાં થતો ફેરફાર. તો આજે જોવાનું છે ઊંડાઈ સાથે જીમાં થતો ફેરફાર. ઊંડાઈ તેના માટે પહેલા આકૃતિ સમજવાની છે. ખાસ આકૃતિ છે. પૃથ્વી છે. થોડી ગોળ નથી, ચિંતા નહીં કરતા. પૃથ્વી છે. આ પૃથ્વી છે અને અહીંયા કેન્દ્રથી બરાબર. આપણે અહીંયા સપાટી પર પદાર્થ મૂકેલો, પણ પદાર્થ હવે સપાટી પર નથી. પદાર્થ હવે સપાટી પર નથી. આમ છે. ત્યાંથી આ સપાટી પર નથી. પહેલા સપાટી આપણે ઊંચાઈ હતી, સપાટીથી h ઊંચાઈ. તો હવે પદાર્થ આપણો અહીંયા છે, પૃથ્વીની અંદર. અંદર છે. જો કેટલી ઊંડાઈ, ડી જેટલી ઊંડાઈ. હા, આ ડી જેટલી ઊંડાઈ. તો આ પદાર્થનું કેન્દ્રથી અંતર r થાય અને આ આપણી પૃથ્વીની ત્રિજ્યા આખી કેપિટલ R. એટલે ધ્યાન રાખજો, આપણો પદાર્થ અંદર છે. જો ડી ઊંડાઈ છે, એટલે આપણે લખ્યું છે ઊંડાઈ સાથે જીમાં થતો ફેરફાર. જો કોની સાથે? ઊંડાઈ સાથે જીમાં થતો ફેરફાર. ધ્યાન રાખજો, કારણ કે આપણો પદાર્થ નીચે છે. એટલે કોની સાથે? ઊંડાઈ સાથે. ઊંડાઈ નહીં, ઊંડાઈ. તો શેમાં દર્શાવ્યા અનુસાર ધ્યાન રાખજો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ m દળનો પદાર્થ પૃથ્વીની સપાટીથી કેટલી બને? ડી ઊંડાઈ છે. તેના કેટલી ઊંડાઈ છે? ડી ઊંડાઈ. પૃથ્વીની સપાટીથી ડી જેટલી ઊંડાઈ છે. જોઈ લો, ડી ઊંડાઈ છે. તો અહીંયા આકૃતિ પરથી જોઈ લો. આકૃતિ પરથી છે. આકૃતિ પરથી આર બરાબર સ્મોલ આર પ્લસ ડી. એટલે તમે આર લેશો તો સ્મોલ આર બરાબર આર માઇનસ ડી. આ થઈ ગયું તમારું સમીકરણ નંબર 1. ધ્યાન રાખજો. શેમાં દર્શાવ્યા અનુસાર? આકૃતિમાં દર્શાવ્યા અનુસાર m દળનો પદાર્થ છે. આ જે પદાર્થ છે ને એનું દળ m છે. તો m દળનો પદાર્થ આ પૃથ્વી છે. પૃથ્વીની સપાટીથી કેટલી ઊંડાઈ છે? ડી જેટલી. કોની? પૃથ્વીની સપાટીથી. કોની બેટા? પૃથ્વીની. આપણો પદાર્થ છે એ પૃથ્વીની સપાટીથી ડી જેટલી ઊંડાઈ છે. કેટલી ઊંડાઈ છે? ડી જેટલી. તો અહીંયા ધ્યાન આપજો. તો અહીં બે ભાગ પડે. એક આ ત્રિજ્યાનો નાનો ગોળો પૃથ્વીનો, જો આ લાલ કર્યો છે, અને એક આ ડી જાડાઈનું કવચ. તો ધ્યાન રાખજો બે મુદ્દા, કે આર ત્રિજ્યાનો પૃથ્વીનો નાનો ગોળો, આ નાનો ગોળો આટલો લાલ છે, નાનો ગોળો એ m દળના પદાર્થ પર ગુરુત્વાકર્ષણ બળ લગાડે. ધ્યાન રાખજો, બધા નહીં, આટલો ભાગ જ ગુરુત્વાકર્ષણ બળ લગાડે. કારણ કે આપણો આ જે પદાર્થ છે કવચ, આ જે ગોળો છે ને, આ ગોળો એના બહાર છે, એના ઉપર છે, અને આ કવચમાં ન આવે. કવચના આ ગોળા પર છે. એટલે એમ આવશે કે ડી જાડાઈનું કવચ
આ જે કવચ છે આ ભાગ દોડતો નથી પણ આ સમજો આ કવચ એ એમ દળના પદાર્થ પર એમ દળના ક્યાં બેટા પદાર્થ પર એમ દળના પદાર્થ પર કયું બળ ગુરુત્વાકર્ષણ બળ ગુરુત્વાકર્ષણ બળ ન લગાડે પહેલું આકૃતિમાં દર્શાવ્યા મુજબ એમ દળનો પદાર્થ પૃથ્વીની સપાટીથી કેટલી ઊંડાઈ છે ડી ઊંડાઈ તો આકૃતિ પરથી શું થશે આખું કયું છે આડી આડી એટલે આ બેનો સરવાળો થાય તો આ આર સ્મોલ આર એટલે આપણો આ જે પદાર્થ છે આમ ભલે એમ સપાટીથી ડી ઊંડાઈ થાય પણ કેન્દ્રથી તો આર અંતરે થાય તો એ આર યા ત્રિજ્યા ત્યાં ડી બાદ કરો એના જેટલું થાય વસ્તુ સમજવાનું છે બહુ ઈઝી છે અને થોડુંક ધ્યાન આપવા જેવું છે હા હું એમ કહું કે સપાટીથી કહું તો સપાટીથી કેટલી ઊંડાઈ ડી ઊંડાઈ શબ્દ વપરાય પણ એમ કહું કેન્દ્રથી કેટલા અંતરે તો કેન્દ્રથી તો કેટલા અંતરે થાય સ્મોલ આર પણ આ સ્મોલ આર માટે જો આરી છે તો એ સ્મોલ આર પ્લસ ડી એ તો ત્રિજ્યા જેટલું થઈ જાય એટલે એના પરથી સ્મોલ આર ના સૂત્રનું શું બનાવ્યો કરતા તો સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ શું આવે બેટા આડી માઇનસ ડી આ ધ્યાન રાખજો પછી આનો ઉપયોગ કરશું ખાસ વાત બે ભાગ પડે તો આ પદાર્થ હશે તો આ પદાર્થ પર આ સ્મોલ આર ત્રિજ્યાનો ગોળો ગુરુત્વાકર્ષણ બળ લગાડે આ ડી નો આવે કારણ કે એની અંદર આવી ગયો છે એટલે આ એના પર બળ લગાડી શકે નહીં એટલે આ ડી જાડાઈનું જે કવચ છે એ બળ ન લગાડે આ જે ભાગ છે એના પર ગુરુત્વાકર્ષણ બળ લગાડે તો આપણે પહેલા આટલા નાના ભાગની વાત કરીશું આ ત્રિજ્યાના ધારો ધારો કે પૃથ્વીની ઘનતા આમ તો ખરેખર પૃથ્વીની ઘનતા અચળ નથી કે જેમ પૃથ્વીની સપાટીથી કેન્દ્ર તરફ જતા જાઓ એમ જુદા જુદા દ્રવ્ય આવે એમ ઘનતા બદલાયા કરે પણ આપણે અચળ લેવી પડશે ધારો કે પૃથ્વીની ઘનતા ધાર લઈએ આપણે ઘનતા રૂ છે પૃથ્વીની ઘનતા કેટલી ધાર લેવું છું રૂ હવે હું આખો ગોળો ને એટલે આટલો ભાગ તો આર ત્રિજ્યાના એટલે આ જે નાનો ગોળો લીધો એ બરાબર તો આર ત્રિજ્યાના ગોળાનું પૃથ્વીના ગોળાનું કદ v is equal to 4/3 pi r cube v is equal to 4/3 pi r cube આ કહેવાશે સમીકરણ નંબર 2 એ ગોળાનું કદ એવું ગોળાની ઘનતા છે તો આ ત્રિજ્યાના પૃથ્વીના ગોળાનું હવે દળ ટૂંકમાં લખું છું ગોળાનું દળ તો દળને તો આપણે શું કહેશું બેટા m is equal to તો ρv તો ρv is equal to શું આવશે બેટા 4/3 pi r cube into ρ આ એનું દળ આવ્યું જેને હું કહી દઈશ સમીકરણ નંબર 3 જગ્યાનો ઉપયોગ કરવો હોય તો થઈ શકે ભાગ કાપી નાખું છું આમાંથી કદાચ જરૂર પડે તો આપણે બે ભાગ પાડી શકીએ બીજું કઈ નહીં આ એનું કદ આ ત્રીજું આવ્યું કર્યું શું કઈ નહીં કદ એવું દળ આવી ગયું બરાબર તો હવે ધ્યાન આપજો તો આટલા ભાગ આના પર ગુરુત્વાકર્ષણ બળ લગાડે તો આટલા ભાગને કારણે આના પર દળ આવી ગયું તો એ જ મુદ્દો આ ત્રિજ્યાના આખી પૃથ્વી નથી પૃથ્વીના ગોળાને કારણે ગુરુત્વ પ્રવેગ તો સૂત્ર આપણને ખબર હોવું જોઈએ પ્રવેગનું સૂત્ર આપણને ખબર છે g પણ g of r સૂત્ર શું આવે is equal to g m કારણ કે આખી પૃથ્વી હોય તો આપણે અહીંયા m લખીએ આ તો આખી પૃથ્વી નથી આ m દળનો ગોળો જ છે પૃથ્વીનો તો g m by r square વ્યવસ્થિત કિંમત મૂકો therefore g of r
ઇઝ ઇક્વલ ટુ જી, જી એટલે જી કેપિટલ 4, 4/3 પાઈ આર ક્યુબ રો બાય આર સ્ક્વેર. તો વ્યવસ્થિત લખશો તો જી ઓફ આર ઇઝ ઇક્વલ ટુ 4/3 પાઈ રો ઝી, 4/3 પાઈ રો ઝી આર. આને કહેવાશે સમીકરણ નંબર 4. આ સૂત્ર ધ્યાન રાખજો બેટા. આ થઈ ગયું તમારું સમીકરણ નંબર 4 જી ઓફ આર. કર્યું શું? અલગ રીતે કરાવું છું. ટેમ્પલેટમાં ચોપડીમાં એ પૂછે એના કરતા અલગ. આ ટૂંકમાં જૂની ચોપડીની રીતે છે. ઇઝીલી તમને ખબર પડે. પહેલા અહીંયા ધ્યાન આપો. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર સ્મોલ એમ દળનો પદાર્થ પૃથ્વીની સપાટીથી ડી જેટલી ઊંડાઈએ છે. તો આ બેનો સરવાળો કેન્દ્રથી આર અંતર થાય, સપાટીથી ડી ઊંડાઈ થાય. શબ્દ પર ધ્યાન આપવાનું, શું બોલું છું એ. કેન્દ્રથી આર અંતર થાય, સપાટીથી ડી ઊંડાઈ થાય. તો r પ્લસ ડી ઇઝ ઇક્વલ ટુ આર ઈ, એટલે અહીંયાથી સ્મોલ r બરાબર આર ઈ પ્લસ ડી. હવે આના માટે આની તો અંદર છે, તો આ આટલું ગુરુત્વાકર્ષણ બળ ન લગાડે એટલે કેટલો ભાગ પૃથ્વીની સપાટીનો ડી જાડાઈનો. તો જો ડી જાડાઈનું કવચ એ એમ દળના પદાર્થ પર ગુરુત્વાકર્ષણ બળ ન લગાડે. પણ આ જે ગોળો છે આના પર ગુરુત્વાકર્ષણ બળ લગાડે. એટલે કે ધારો કે પૃથ્વી સોરી આવ્યો આ ત્રિજ્યાનો પૃથ્વીનો નાનો ગોળો આવ્યો, એ આના પર એમ દળના પદાર્થ પર ગુરુત્વાકર્ષણ બળ લગાડે. એમ દળના પદાર્થ પહેલા મારે દળ શોધવું પડે. દળ તો ઘનતા મેં ધાર લીધી રો, કદ આવે 4/3 પાઈ આર સ્મોલ ક્યુબ. તો દળ બરાબર રો વી, એટલે આ કિંમત આવી. આ ત્રિજ્યાના પૃથ્વીના ગોળાને કારણે, આ એમ દળના ગોળાને કારણે ગુરુત્વ પ્રવેગ આનો. તો જી ઓફ આર is equal to g m by r square, capital G m by r square, capital G m by r square. ચલો આવ્યું. કિંમત મૂકી, m ની કિંમત આવી ગઈ તો આવી ગયું. હવે આરી ત્રિજ્યાની પૃથ્વી લઈ લઈએ. ચલો આ સમીકરણ નંબર 4. કઈ બેટા? આરી ત્રિજ્યાના પૃથ્વી, આરી ત્રિજ્યાની શું લઈ લઈએ તમે? આખી પૃથ્વી. પૃથ્વીની ત્રિજ્યા આરી, આખી પૃથ્વી લઈ લઈએ. તો આરી ત્રિજ્યાની પૃથ્વીને કારણે, તો ચલો એક કામ કરીએ, આ રીતે જ કરીએ. તો પૃથ્વીનું દળ, તો દળ શું આવશે? me. me is equal to રો વી, પૃથ્વી છે એટલે રો, એટલે રો વી એટલે આવે 4/3 પાઈ આર ઈ ક્યુબ. બરાબર, આવી બેઠું જ છે. આ ત્રિજ્યા છે, હવે આખી પૃથ્વી છે એટલે me આવે. આને કહી દઉં સમીકરણ નંબર 5. બરાબર, જોતા જજો. તો પૃથ્વીની ઘનતા, તો આરી ત્રિજ્યાની દળ તો આવી ગઈ ને, ત્રિજ્યાની પૃથ્વીને કારણે ગુરુત્વ પ્રવેગ, અને જી ઈ કહેવાય. તો જી તો ફિક્સ જ છે, જી એમ ઈ બાય આર ઈ સ્ક્વેર. પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ એમ. આરી ત્રિજ્યાની પૃથ્વીને કારણે ગુરુત્વ પ્રવેગ એટલે પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ. આખી પૃથ્વી લઈ લઈએ તો is equal to g by r e cube 4/3 pi 4/3 pi r e cube into રો. કારણ કે અહીંયા રો છે, ઉડી જશે તો એ એટલું જ આવે. g e is equal to 4/3 pi રો z r e. જે થઈ ગયું સમીકરણ નંબર 6. અમુક વાર શું કરે ખબર? જૂની ચોપડીમાં શું હતું? આ લખતા જી ઓફ આર, તો 4/3 પાઈ રો જી આર, તો એના પરથી ડાયરેક્ટ જ 4/3 પાઈ રો જી.
કે 4/3 પાઈ રો પૃથ્વીની ઘનતા રો જી ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. તો અહીંયા ખાલી આર ના જગ્યાએ અહીંયા આર ના જગ્યાએ અહીંયા આર આવી છે. ડાયરેક્ટ આના પરથી આ લખી નાખો તો પણ ચાલે, પણ આપણે આખું લખવાનું. હવે સમીકરણ 4 અને 5, 6 નો ગુણોત્તર લેતા. તો એનો ગુણોત્તર લ્યો તો શું થાય? therefore g of r is equal to છેદમાં g of e. r એટલે ઉપર બધું જ આવશે 4/3 પાઈ રો કેપિટલ G સ્મોલ r છેદમાં 4/3 પાઈ કેપિટલ રો G r e. 4/3 પાઈ રો કેપિટલ G બેમાંથી ઉડી જશે તો અહીંયા વધશે g of r is equal to ge અને આવશે r/r. સમીકરણ આપણું આવી ગયું, જે તમારું થઈ ગયું સમીકરણ નંબર 7 આવી ગયું. સમીકરણ નંબર 7 આમાં ભૂલ ન થાય. આ તમારું છે સમીકરણ નંબર 7, બહુ ઈઝી. g of r is equal to g છે કૌંસમાં r/r. સમીકરણ નંબર 7. હવે કેવું છે બેટા? આના પરથી તો સમીકરણ 7 પરથી, કારણ કે g પૃથ્વીનું ગુરુત્વપ્રવેગ 9.8, r એ પૃથ્વીની ત્રિજ્યા 6400 કિલોમીટર ફિક્સ છે. સમીકરણ કયા પરથી બેટા? 7 પરથી. તમે આમ ડાયરેક્ટ લખો ને તો લખી શકાય કે g of r ચલે છે r, એટલે કે પૃથ્વીના અંદરના ભાગમાં ગુરુત્વપ્રવેગે અંતરના કયા પ્રમાણમાં હોય? સમપ્રમાણમાં. આ ધ્યાન રાખજો. g of r ચલે છે r, g of r ચલે છે r. આના પરથી આપણે એક આલેખ 5મું લેક્ચર કરાવે એમાં જોશું આપણે. g of r ચલે છે r. આ ધ્યાન રાખો. થિયરી પતી ગઈ, પણ હવે આ જ સમીકરણને ડી સ્વરૂપમાં ફેરવીએ. સમીકરણ 8 ની કિંમત, સમીકરણ 8 બરાબર તો શું છે? r બરાબર તો re - d. સમીકરણ 1 ની કિંમત મૂકતા સમીકરણ 7 માં આ r ની કિંમત મૂકું છું, એટલે કે કેપિટલ re - d મૂકતા સમીકરણ 7 માં, એટલે આમાં સમીકરણ 1 ની કિંમત મૂકતા તો હવે જોજો અહીંયા પહેલા એ પછી લખું. આ ge એ તો ફિક્સ જ છે. અહીંયા આવશે re - d બાય re. તો અહીંયા જો, અહીંયા પહેલા હતું g of r, એટલે આ જે g હતો r પૃથ્વીની ત્રિજ્યા અચળ, g પૃથ્વીનો ગુરુત્વપ્રવેગ 9.8 અચળ, ખાલી આ r એટલે પૃથ્વીના કેન્દ્રથી અંતર જેમ બદલાય એમાં g બદલાતો, એટલે એ ગુરુત્વપ્રવેગને g of r કીધો. હવે આ સમીકરણમાં અહીંયા જો g અચળ, પૃથ્વીની ત્રિજ્યા અચળ, તો વધ્યું શું? d. એટલે હવે જેમ પૃથ્વી સાથે ઊંડાઈ બદલાશે એમ આ g બદલાય. એટલે હવે જે આપણું g of r હતું એના જગ્યાએ અહીંયા આવી જાય g of d. g વ્યવસ્થિત લખો અને ઉડાડ નાખો. g of d is equal to g, અહીંયા જો re ના છેદમાં r, એટલે 1 minus d by re. જે થઈ ગયું સમીકરણ નંબર 8, જે તમારું સૂત્ર થઈ ગયું 2 ઊંડાઈ સાથે g માં થતો ફેરફાર. જે આપેલ સમીકરણો છે. મોસ્ટ એમપી સૂત્ર છે. ઊંડાઈ સાથે g માં થતો ફેરફાર. ચલો પહેલું, આકૃતિમાં દર્શાવ્યા અનુસાર પૃથ્વીની સપાટી છે, તો પૃથ્વીની સપાટીથી d ઊંડાઈએ m દળનો પદાર્થ આવેલો છે, બરાબર? જેનું કેન્દ્રથી અંતર કેટલું છે? r. re is equal to r plus d, તો d is equal to re એટલે r બરાબર re - d આવી ગયું. તો આ ત્રિજ્યાનો પૃથ્વીનો નાનો ગોળો, ચલો આમાં નહીં જોવાનું, આમ જ જોવાનું. આ ગોળો આના પર ગુરુત્વાકર્ષણ બળ લગાડે, આ જે કવચ છે d જાડાઈનું એ આના પર ગુરુત્વાકર્ષણ બળ ન લગાડે, એટલે અહીંયા સુધી આવી ગયું. હવે આના કારણે ગુરુત્વપ્રવેગ શોધવાનો, તો ઘનતા કેટલી ધારેલી ρ, તો આ ત્રિજ્યાના ગોળાનો પૃથ્વીનાનું દળ, તો m પેલા ઘનતા ρ આવી,
તેનું કદ કદ એટલે v v ઇઝ ઇક્વલ ટુ 4/3 ગોળો છે એટલે 4/3 પાઈ r ક્યુબ 4/3 પાઈ r ક્યુબ આવી ગયું અને દળ તો ઘનતા ગુણ્યા કદ તો ઘનતા ગુણ્યા કદ એટલે અહીંયા રો આવી ગયું તો ગુરુત્વ પ્રવેગ g ઇઝ ઇક્વલ ટુ કેપિટલ G m જો આખી પૃથ્વી હોય તો પણ આખી પૃથ્વી નથી નાનો એવો ગોળો છે થોડોક ભાગ એટલે આપણે m લખશું g m/r². સાબિત થઈ ગયું આપણે તો g 4/3 પાઈ r ક્યુબ રો બાય r² ઉડાડી દીધું તો આવ્યું. તો એ જ રીતે પૃથ્વીની આખી પૃથ્વી માટે ગણો તો અહીંયા ખાલી r આવી જાય જો આવ્યું. હવે આ અને આનો ગુણોત્તર તો 4/3 4/3 પાઈ પાઈ રો રો કેપિટલ G ઉડી જાય તો g ઓફ r છેદમાં g બરાબર સ્મોલ r બાય r બરાબર એટલે r સાથે બદલે r ના કયા પ્રમાણમાં સમપ્રમાણમાં કેન્દ્રથી અંતરના હા સમીકરણ 7 માં સમીકરણ 1 ની કિંમત મૂકતા થઈ ગયું સમીકરણ 7 માં બરાબર આ થઈ ગયું તમારે ઊંડાઈ સાથે g માં થતો ફેરફાર. ચાલો ખાસ વાત જય શ્રી કૃષ્ણ.